તો ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ નડિયાદ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભાજપ કાર્યાલયમાં દેવુસિંહનો અભિવાદન કાર્યક્રમ યોજાયો। ગુજરાત ફર્સ્ટ સાથે તેઓએ વાતચીત કરી ભાજપના શીર્ષ નેતૃત્વનો ટિકિટ આપવા બદલ આભાર તેવું દેવુસિંહે જણાવ્યું। ખેડા બેઠક પરથી 7 લાખથી વધુ મતોથી જીતવાનો પણ સંકલ્પ તેઓએ કર્યો છે। ખેડા લોકસભાની 2024 ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ આપણી સાથે જોડાયા છે। જેઓ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને સાંસદ હતા। હાલ તેઓ દિલ્હીથી આવ્યા હતા અને પહેલી વાર આપણે એમનો સંપર્ક કરવાની વાત કરીએ તો સીધી વાત છે। સર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। પહેલી વાર આપણે દિલ્હીથી આવ્યા, ગુજરાત ફર્સ્ટ સાથે તમારી થેન્ક યુ। આપ સૌ જાણો છો કે ગુજરાતમાં આદરણીય મોદી સાહેબનું ગૃહ રાજ્ય કહી શકાય અને જ્યારે દેશ નહીં દુનિયાના લોકો મોદી સાહેબ માટે જે આસ્થા શ્રદ્ધા અને એક વિકાસ પુરુષ તરીકે જે માન અને જે પ્રકારે દ્રષ્ટિથી જોતા હોય છે, ત્યારે ગુજરાતમાં અને ખેડા જિલ્લામાં ઉમેદવાર થવું એ તો કદાચ હું માનું છું કે હું પ્રતિક છું, પરંતુ જે કામ થયા છે, લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે, સામે કોંગ્રેસની વાત કરવા કરતા મારી વાત કરું, પાર્ટીની વાત કરું તો અમારે પરિવારની પણ સંગઠન શક્તિમાં અનેક ગણો વધારો થયો। લોકોના સુખ દુઃખમાં પરિવર્તન લાવવા માટે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા વાહક બન્યો છે। સરકારની કલ્યાણકારી યોજનાઓ ચાહે ભારત સરકારની હોય કે ગુજરાત સરકારની, આવો ઉત્તમ કામ કરતો કાર્યકર્તા, સંગઠન શક્તિ ધરાવતો, સૂઝબૂછ ધરાવતો કાર્યકર્તા પૂરા મન સાથે ખેડા જિલ્લામાં આવનારા સમયમાં કામે લાગવાનો છે। ત્યારે 7 લાખથી પણ વધારે લીડથી અમે જીતીશું। તો આ હતા કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, જેમને આ વખતે લોકસભાની ચૂંટણીમાં 7 લાખથી વધુ મતથી